ગુરુ પંકજ પૂંજતા સૌદે લોક પૂંજાય સેજ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય ગુરુ ગોવિંદ દોનો કડા ને કિસકો લાગુ પાય જો બલહારી ગુરુદેવ કી તો ગોવિંદ દિયો બતાય સતગુરુ મહારાજની જય સત્ય સનાતન સતી ધર્મની જય. તો આપણે બધાને ઓળખતા હોઈએ, બધાને ઓળખી તો આપણને ઓળખતા નથી, તો એ આપણામાં ભૂલ નહીં. આપણે મનુષ્ય દેહનો અવતાર મળ્યો છે, દેવ કરતાં દુર્લભ, દેવ કરતાં દુર્લભ માણસનો અવતાર છે. તો આપણે પોતાને ન ઓળખી તો આપણી ભૂલ ન કહેવાય. આપણે પોતાને તો ઓળખવા જોઈએ ને. આપણામાં 4 ભૂલ પડી છે, પછી 100 શત્રુ છે આપણામાં. એ 100 શત્રુને આપણે ઓળખવા જોઈએ, 100 શત્રુને ઓળખવા જોઈએ. આ 100 શત્રુ આપણામાં છે કોણ, બેઠા કોણ, એને ઓળખવા જોઈએ, એને કાઢીએ તો આપણે માણસ બનીએ, નકર આપણે માણસ નથી. આપણે માણસ હતા, માણસ નથી. 2 માણસ બાંધતા હોય તો આપણે કહેવા જઈએ કે તું માણસ થા ને, તો માણસ તો આપણે બધા સહી જ તે. તો કેમ એમ કે માણસ થાવ એમ? પણ આપણામાં 4 ભૂલ છે, 100 શત્રુ છે, 100 ઉર્મી છે. આપણામાં બધું અકૂટ ખજાનો છે, પણ એ ખજાનો આપણે ગોતવો જોઈએ આમાં. તો ગોતવો કેમ? ગુરુને શરણે જાય તો જડે, નકર આ વસ્તુ જડે એવી નથી. આપણામાં અણમોલ વસ્તુ છે, 9 લાખ તારા છે, ચાંદો ને સૂર્ય બધું પણ આપણા શરીરમાં છે. તો આપણે મનુષ્ય દેહ મળ્યો છે દેવ કરતાં દુર્લભ, દેવ કરતાં દુર્લભ માણસનો અવતાર મળ્યો છે. તો આપણને પોતાને ઓળખીને આપણે જવું જોઈએ. તો ગુરુને શરણે જાય તો બધું સમજાય. આ બહુ અટપટી વાત છે. ગંગા સતી માએ કીધું નહીં કે વીજળીને સમકારે મોતીડા પૂરવો પાનબાર એ અચાનક અંધારા થાશે. આપણે એક દિન અચાનક અંધારા થઈ જાય જો કાંઈ નહીં ઓળખી તો. આ તો આપણે મનુષ્યનો દેહ લીધો છતાં ઢોર જેવા આપણે જીવી છીએ, ઢોર જેવું જીવન જીવી છીએ. તો આપણે માણસ બનવું જોઈએ. સતગુરુ મહારાજની જય સત્ય સનાતન સતી ધર્મની જય. તો કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો, અને આ વિડીયો શેર કરજો. સારું લાગે તો આ વિડીયાને સાંભળજો. સતગુરુ મહારાજની